ઇન્ડિયા 24 ન્યૂઝ પહોંચ્યું છે સોજિત્રા તાલુકાના ખડિયારાપરા અડવાપુરા સીમ વિસ્તારમાં, જે વિસ્તારમાંથી નડિયાદ બાદરણ રેલવે લાઇન પસાર થાય છે. પણ હાલ આ રેલવે લાઇન પર બ્રોડગેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હોવાથી અહીં સીમ વિસ્તારમાં રહેતા સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતરોમાં અને ગામમાં જવા આવવાના રસ્તા પર રેલવે વિભાગ દ્વારા ખોદી કાઢવામાં આવ્યો છે ને મસ્ત મોટો ખાડો કરી દેતા ખાડામાં પાણી ભરાઈ જવા પામ્યું છે. વધુમાં અહીંના સ્થાનિકોએ જણાવેલ છે કે અમારે ગામમાં દૂધ ભરવા, શાકભાજી લેવા અને ઘરમાં કોઈ ઓચિંતું બીમાર પડે તો માણસને દવાખાને કઈ રીતે લઈ જવા, બાઇક પણ આવવાના રસ્તા ઉપરથી નીકળતું નથી. રેલવેના કોન્ટ્રાક્ટર અને અહીં વિઝિટ કરતા અધિકારીઓ અને અહીંના સ્થાનિકોએ મૌખિક રજૂઆત કરેલી, પણ રેલવે તંત્ર દ્વારા છેલ્લા 6 મહિનાથી આ રસ્તો બનાવવામાં આવતો નથી ને મસ્ત મોટો ખાડો પૂરી ડાયવર્ઝન રસ્તો પણ રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવતો નથી. તો શું આ બાબતે રેલવે વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી અહીં પાણી ભરાયેલ મસ્ત મોટા ખાડામાં રાત્રિના સમયે કોઈ પડે, જાનહાનિ થાય કે કોઈના વાલ સોયાનો ભોગ લેવાય એની રાહ જોઈ રેલવે વિભાગ તંત્ર જાગશે કે નહીં, એ હવે જોવાનું રહ્યું. રિપોર્ટર મહેશ ચૌહાણ, તારાપુર.